તો ગાઈસ તમને અમારું બેકગ્રાઉન્ડ જોઈને ખબર જ પડી ગઈ છે કે અમે ક્યાં આયા છે. ફ્લાવર શો માં અમે આયા છે અને પહેલા દિવસે અમે આયા છે તમારી માટે એકદમ મસ્ત ક્વોલિટી વાળો કન્ટેન્ટ બનાવવા માટે. તો હવે અમને ફોલો કરજો. રો અમારી સાથે એવું કહેવા માંગે છે. ગાઈઝ ટિકિટની પ્રાઇસ અને ટાઈમિંગનું બધું જ મેં ડિટેલમાં ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં પિન કરી દીધું છે, તમે ત્યાંથી જોઈ લેજો. અને ગાઈસ એન્ટ્રી ગેટ નંબર 4 થી છે. ગેટ નંબર 3 ની સામે તમે પાર્કિંગ કરજો અને ગેટ નંબર 4 થી એન્ટ્રી લેજો. હા, આ યાદ રાખજો. ડોમિનોઝને બધું છે ત્યાંથી એક્ઝિટ આવશે. હવે જો આ થીમ હતી આખા જે ફ્લાવર શો હતો એનો, ભારત એક ગાથા. તો તમને ભારત વિશેનું એમાં ઘણું બધું ઇન્ફોર્મેટિવ છે. એ બી એટલા સરસ સુંદર ડિસ્ક્રિપ્ટિવ ફ્લાવર્સ બનાવવામાં જાણે જે છે ફર્સ્ટ થીમ. હા, ભારતના ઉત્સવો. અને એવું ટોટલ 4 હતું, એ આગળ આપણે જોઈ શકીશું. તો ફર્સ્ટ ઉત્સવ ઓફકોર્સ જે સૌથી નજીક છે એ મકર સંક્રાંતિનું હતું. અહીંયા છે ને બધા ઉત્સવ આ જે બનાવ્યું છે ને ફ્લાવર્સ, એની પાસે એક બોર્ડ્સ બી નાખેલા છે. તો અમે જ્યાં જ્યાં પોસિબલ હતું ત્યાં ત્યાં નાખી દીધું છે. અમુક જગ્યાએ નહીં હોય ભીડના કારણે. હા, એમાં બધું લખેલું હતું કે આ શેના વિશે છે. અને આ તમે બાળકોને લઈને જજો, બહુ જ વધારે એકદમ આમ બધું જ એક સાથે અને આ આપણો આયો રામજીનો તહેવાર દિવાળી. ભાઈ એટલું ડિટેલિંગ, તમે આમ અમારો કેમેરા છે ને જસ્ટિફાઈ નથી કરી રહ્યો. તમે જુઓ કેટલું પ્રીટી લાગી રહ્યું છે. અને હું સજેસ્ટ કરીશ રાતે જજો, લાઇટિંગ્સ બહુ જ મસ્ત હોય છે. હા, બહુ જ મસ્ત. અને આ બધા રિયલ ફ્લાવર્સનું બનેલું છે જેને ના ખબર હોય. અને પછી આ ફ્લાવર્સનું વેસ્ટ બી નથી થતું. એનું છે ને ખાતર બનાવવામાં આવે છે ને બહુ સારી રીતે. આની પાછળ લોકોની આખા વર્ષોની મહેનત હોય છે. હોળીનો તહેવાર આવી ગયો ભાઈ, અને પિચકારીઓને આમ લિટરલ ફ્લાવર્સ આમ રંગોની જેમ બહાર નીકળતા હોય ને એવું ફીલ આવતું હતું. બહુ જ સરસ લાગતું. અહીંયા તમને જેટલું દેખાય છે ને એનાથી 200% સારું. હા, અને ધીસ ઇઝ આ છે ને અમને એવું લાગે છે કે પંજાબીઓનું લોહરી છે, પણ તમને શું લાગે છે કમેન્ટમાં કહેજો. અમે પછી ત્યાં નીચે બોર્ડ્સ બી જોવાનું ટ્રાય કર્યું હતું, પણ ભીડના લીધે અમે અમુક બોર્ડ્સ નથી લઈ શક્યા. પણ તમે જાઓ તો એ તમારા બાળકોને બતાવજો. અને બાળકોની ટિકિટ ફ્રી છે. હવે આપણા તહેવારો ખતમ થયા અને હવે આપણા શરૂ થવાનું છે સેકન્ડ પાર્ટ, ભારતના નૃત્યો. અને નૃત્યની વાત હોય તો શરૂઆત તો નટરાજ મહારાજથી જ કરવાની હોય. એટલે ભાઈ શું સુપર્બ ભગવાનજીની પ્રતિમા હતી. તમે આમ બસ જોઈને મેસ્મરાઇઝ થઈ જાઓ. અને અહીંયા છે ને અમે તબલાનો અવાજ લેવાનો ટ્રાય કર્યું હતું, પણ એમાં બહુ જ બેકગ્રાઉન્ડ નોઈઝ આવી હતી. પણ અહીંયા ત્યાં તબલા વાગી રહ્યા હતા. રિયલ તમને આમ એવું ફીલ થાય. અને આ જો તબલા વિશે લખેલું છે. અને તમે પેલું QR સ્કેન કરો ને તો ઓડિયો આવે. પછી આ તો તમે હવે જોઈ જ શકો છો. આ તો આપણું આમ હૃદય આવી ગયું એવું અમને. અને સાંસ્કૃતિક ધરોહરમાં આવી ગઈ, ધરોહરોની યાદીમાં આવી ગયું છે યુનેસ્કોની ગરબા. પણ આપણને કંઈ એવી રિકગ્નિશનની જરૂર નથી, પણ તો બી સ્ટીલ પ્રાઉડ મોમેન્ટ. લગનની રાહ જોતા હોય કે ગરબા કરવા છે ભાઈ. ગરબા ગરબા ગરબા. અને આ બહુ જ મસ્ત બનાવ્યું, બહુ જ મસ્ત બનાવ્યું તો ગરબા નવરા. લાઈક અમે છે ને એક જગ્યાએ 5-5 મિનિટ તો ઊભા જ રહી ગયા છે જઈને કે ભાઈ આ કેવી રીતે શક્ય છે. અને એટલી બધી ભીડ નથી કે તમે જોઈ જ ના શકો. બહુ સારો અને બહુ સારું મેનેજમેન્ટ છે, એટલે તમે આરામથી જોઈ શકો. અને આના પાછળ કેટલાય દિવસોની ડિઝાઇનિંગ, રાતની મહેનત. અને આ કયો ડાન્સ ફોર્મ છે આ તમે કમેન્ટમાં જણાવો અમને. આ તમે ગેસ કરો, પછી બોર્ડ તો આવશે જ. બોર્ડ જોવાનું નથી તમારે, આટલું તો સમાજમાં ભણ્યા જ હશો. જો બોર્ડ બી નથી લીધું. અને જેને સમજ ના ખબર પડે એ સોશિયલ સાયન્સ કહેવા માંગતી હતી. અને ધીસ ઇઝ ભાંગડા. બહુ મસ્ત લાગતું હતું ભાંગડા. આ મને સૌથી વધારે ગમ્યું, કેમ કે બહુ જ મોટી અને મસ્ત બનાવી. અને ભાઈ એ ઢોલ વગાડતા વગાડતા પેલીને જોઈ રહ્યો છે. આ ગોલ્સ હોય એ જ. અને કેટલું મસ્ત છે ભાઈ. અને બધું ફ્લાવર્સથી બનાવેલું છે. આ કુચીપુડી હતું. આ પહેલા અમને નથી ખબર, પછી અમે બોર્ડ વાંચ્યું એટલે ખબર પડી. ઘણી જગ્યાએ બોર્ડ વાંચવા શક્ય ન હતા, અમુક જગ્યાએ હતા તો અમે વાંચી લીધા છે. અને એ બોર્ડમાં છે ને QR છે, એ કીધું ને મિતાલી, તમે એમાં ઓડિયો બી સાંભળી શકો છો. બહુ સ્કેન કરો ને, અહીંયા જો લેવાની ટ્રાય કરી છે. હા, કુચીપુડી કેટલું મસ્ત લાગે છે. અને હવે આ છે ને અહીંયા વીણા અને ગીટાર. જે આ તમે ઢોલક જોયું અને આ કહેતી હતી ને કે તબલાનો અવાજ આવતો હતો, એમાં જ એ જ રાઉન્ડમાં પાછળ ગીટાર અને વીણા છે. તો પાછળ સર્કલ જેવું બનાવ્યું છે, એટલે તમે ચાલતા ચાલતા. હવે આપણે આયા પાર્ટ 3 શાશ્વત ભારત. અને એના પરથી તમે સમજી જ શકો છો શું થીમ હશે. અને આ જ મેઇન વસ્તુ છે, તમે બાળકોને આ બધું શીખવાડી શકો. આ જોઈને એમને આખી લાઈફ ટાઈમ યાદ રહે કે અને ધીસ ઇઝ ધી આઇકોનિક.
અને ગીતા કા ભગવાનમાંથી સાર પેલું અને ભાઈ આ રથ રિયલ રથ લાગતો હતો કાન્હાજી પાછળથી આમ ડિવાઇન લાઇટ્સ આવતી હતી અને એમાંથી કેવું એકદમ પેલું આવ્યું. અને આ અર્જુન આમ બેઠેલો છે આમાં મહાભારતનો સાક્ષાત દ્રશ્ય જોતા હોય ને એવી ફીલ આવતી હતી ભાઈ. અને આ બહુ જ મોટું હતું હા. એકદમ. અને આ ગીતા સારા હતો મતલબ અને જ્યારે- અમારું આનાથી થઈ જ નહોતું રહ્યું એટલે અમે વારે ઘડી એ આખું આમ તમને કેવી રીતે એકદમ એક્યુરેટ બતાવી શકીએ એના માટે વારે ઘડી ક્લિપ આમ રહી ગયા હતા. કૃષ્ણમાંથી એકદમ તેજ આવી રહ્યું હતું કે હા. ભાઈ ભગવાન. અને અમે આ નીચેના ફ્લાવર્સ બી બહુ જ મસ્ત હતા પણ અમારો કેમેરા એક સાથે બે વસ્તુઓને જસ્ટિફાઈ નથી કરી રહ્યો એટલે પછી તમે થોડુંક તો ત્યાં જઈને બી જુઓ હવે ને. આવી ગયું સમુદ્ર મંથન. યસ અને આમાં છે ને દેવ અને દાનવો એટલા અક્યુરેટલી બનાવેલા હતા ને આમ દાનવો શિંગડાવાળા જ તમે જોઈ શકો છો એક બાજુ બધા દાનવો અને એક બાજુ બધા દેવો અને દેવોના ચહેરા પર આમ એટલો તેજ દાનવો પર બી હતો પણ આમ તમે જુઓ આમ છોકરાઓ જોવે તો એમને આપણી સંસ્કૃતિ વિશે ખબર પડે કે આ છે શું અને આટલી સારી રીતે ખબર પડે ને કે એ લોકો જિંદગીભર ના ભૂલી શકે. આમ સમુદ્ર મંથન એમના આંખોમાં છવાઈ જાય કે હા. ભાઈ આ જ હતું એ જ વસ્તુ યાદ આવે. અને આમ બહાર અમૃત નીકળતો હોય જાણે એવી આમ ફીલ આવે અને જે રીતે બંને લડી રહ્યા છે કે ખેંચી રહ્યા એ છે જ. એ જ બહુ જ આખું સરસ મસ્ત. લાગતું અને એ હતું. ફ્લાવર નું બનાવ્યું છે હા. એ એકદમ એનું પેલું છે. અને અહીંયા જુઓ બધે જ આવા છે ને અને આ રામ સેતુ આ અમને પહેલા છે ને જોઈને એવું લાગ્યું હા. કે આ શિવજી ભગવાનજી છે કારણ કે આવી રીતે બેઠા હતા ને પણ પછી રામ સેતુ હતા એટલે અને આ એમની આગળ ખિસકોલી જ્યારે લઈને આવ્યા હતા ત્યારે પછી એમને વરદાન મળ્યું હતું એ તો તમને બધું ખબર જ છે. અને ના ખબર હોય તો ત્યાં QR છે જ એટલે જાણો આપણી સંસ્કૃતિને. આ બધી સ્ટોરીઝ તો યાર આહા. અને છે ને આ હવે આવ્યું બહુ જ સુંદર શિવજીનું રૂપ આમ સાક્ષાત શિવજી બેઠા હોય ને એવું આ લોકોએ અલૌકિક અનુભવ આલ્યો છે. અને અમે એની જોડે જે અસલી ચંદ્ર હતો એને લેવાનું ટ્રાય કર્યું તો બહુ મસ્ત લાગતું હતું. પછી આ તો મારું મોસ્ટ ફેવરેટ ગોવર્ધન લીલા. હવે મથુરાની હોય ને હું જો આને આમ જોઈને હું તો એવી એક મિનિટ એક આમ શું કહેવાય અચંબિત જ રહી ગઈ. બહુ જ સરસ આમ તચલી આંગળીએ કાન્હાજીએ ગોવર્ધન પર્વત ઉઠાવેલો છે અને આમ એના ઉપર છે ને અમે આખું બરોબર લઈ નથી શક્યા પણ ઉપરથી આમ આમ જટાઓ આમ નીકળતી પર્વત હતી. આખો દેખાતો નતો એ દૂરથી લેવાનો હતો પણ હા. અમારો કેમેરો દૂરથી સરખું નતું લઈ. હા અને હવે બધી ભારતની સિદ્ધિઓ આવી ગઈ છે તો એમાં ફર્સ્ટ આપણું ઓપરેશન સિંદૂર હતું જે 2025માં તો આપણને બિલકુલ બી આમ આખું 2025નું યાદ કરીએ તો ફર્સ્ટ આપણને આ જ થોટ આવે તો એ બી બહુ મસ્ત રીતે એમણે બનાવ્યું હતું. અને આ જે બોર્ડ તમે જોઈ રહ્યા છો ને એ ફ્લાવર માટેનું બોર્ડ હતું મતલબ જે રિયલ ફ્લાવર લગાવ્યા હતા એ કયા પ્રકારના છે શું છે એના બી બધું હતું. હવે આ મિશન FMT આવી ગયું હતું એમાં આ રીતે મસ્ત બનાવેલું હતું. અને આ ભાઈ સૌથી આઇકોનિક સરદાર પટેલ વોલ બનાવી હતી અને સરદાર દાદા એટલા એકચ્યુઅલ લાગતા હતા ને ફ્લાવરના. મેં ઝૂમ ઇન કરીને લેવાની કોશિશ કરી છે આગળ પણ અમારો કેમેરો ઝૂમ ઇનમાં થોડુંક બ્લર કરી દે છે જુઓ. અને આ રોઝ હતા હા. રેડ રોઝ એટલા મસ્ત લાગી રહ્યા હતા અને આ વોલ બહુ મોટી હતી બહુ જ. અને છે ને જેને ફોટોનો શોખ હોય ને ભાઈ એ તો રાત્રે જ જાઓ તમે નાઇટ મોડમાં ફોટો લો લાઇટિંગ એટલી સરસ તમે એટલું સારો અનુભવ થશે ને તમને કે તમે આમ યસ કે તમે લાઇટિંગ બહુ સારી છે. હવે જો આપણા વંદે માતરમની 150મી વર્ષગાંઠ. અને હવે આપણે આવી રહ્યા છીએ નેક્સ્ટ સેક્શન વિચ ઇઝ ભારતની સિદ્ધિઓ. હા હવે એમાં બધું ઓલિમ્પિક ને એ બધું હતું જે અમે આ લીધું એ બી એ જ પાર્ટમાં હતું. હવે અહીંયા છે ને અહીંયા ભારતના આપણા વિજ્ઞાન ક્ષેત્રના જે આપણી સિદ્ધિઓ છે કે જેમ કે અગ્નિ મિસાઇલ પછી આકાશ સ્ટાઇલ પેલી સિસ્ટમ yeah. પછી પેલી એક ડ્રોન અને એ બધું જે આપણે વિજ્ઞાન ક્ષેત્રમાં સારું કર્યું છે ને એ અહીંયા થોડું ઘણું દર્શાવવાની કોશિશ કરી છે. ઇન્ડિયાઝ ડિફેન્સ સેક્ટર યા પછી એની પછી હવે આવશે અટલ બ્રિજ લીધો તો guys. અને આ રોકેટ્સ અને બહુ જ સરસ સ્પેસ હતું. એન્ડ એરોનોટિક્સ એમ નાના બાળકોને તો મજા આવી જાય આવું આ જોઈને. બધું જોઈને એમને આખી જિંદગી યાદ અને રહેવાનું. આ આવ્યું આપણા વેલકમ ટુ શું છે આ ઓલિમ્પિક. યસ હા ઓલિમ્પિક વાળું છે. અહીંયા મેં પહેલાં વેલકમ ટુ વાળું જે આખું સેન્ટેન્સ હતું ને એ લેવાની કોશિશ કરી છે પછી એનો પાછળ લોગો બી લીધો છે. અને તમને ખબર હોય છે કે 2036માં તો આપણે અમદાવાદમાં થવાનું છે ઓલિમ્પિક્સ. એટલે તો કેટલી of course, મજા આવશે. અહીંયા જો મેં આનો લોગો લીધો છે ભારત લખેલું ભાઈ કેટલું સુંદર લાગતું તો આખો લોગો ફ્લાવરનો ભારત ફ્લાવરથી લખેલું
બહુ જ એની pretty. ડિટેલિંગ કલર્સ જે ચૂઝ કરે છે આપણને એવું લાગે ખાલી જોવામાં પણ એ કેટલું હાર્ડ હશે એક એક હા. ફ્લાવર ને બધું મેનેજ કરવું. અરે આપણા એજ્યુકેશન સેક્ટર આવી ગયું છે એમાં બહુ જ મસ્ત હા. રીતે બે બાળકીઓ ભણી રહી છે જો. હા સરસ અને એકદમ. કેટલી મસ્ત બુક બનાવેલી છે ભાઈ. બુક વોર્મ થઈને મને આ બુક જોઈને મને રુચિને ત્યાંથી ખેંચવી પડી ભાઈ. એટલી બહુ હું- મસ્ત હતું બાળકોને થાય કે હા ભણો ભણો. ભાઈ ભણો. આવા એ જ. સ્કલ્પચર્સ જો અહીંયા બાળકીઓને જ મૂકી છે કેમ છોકરાને ના મૂક્યો. બેટી બચાવો બેટી પઢાઓ કેમ કે એ જ. ખબર આ છે જો મેટ્રો બનાવી હતી આ બુલેટ બુલેટ કે બનાવી હતી હા. મેટ્રો છે આવી અમને એવું લાગે છે બુલેટ બુલેટ છે છે. પણ તમે અમને જણાવજો કે તમને શું હા. લાગે અને છે. હવે એન્ડ આવી ગયો તો અહીંયા તો આખું ફૂડ સ્ટોલ બહુ મોટો હતો અને બહુ જ સસ્તું બી નહીં ને મોંઘું બી નહીં પણ બહુ સારું હતું. હા. અને એ લોકોએ છે ને ફર્સ્ટ ડે હતો તો પાવભાજી ચાઇનીઝ સ્ટાર્ટ નહોતું પણ કર્યું. આજથી થઈ ગયું હશે હા. એવું કહેતા હતા. અને અમે ભૂંગળા બટેટા ને એવું ખાધું હા. છે એટલે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. આ રીતે ટોકન લેવાની હતી ને પછી હા. તમે ખાઈ આઈ શકો ગયા છો. અમારા ભૂંગળા ટેસ્ટ બટેટા. સારો ટેસ્ટ બહુ જ હતો અને સરસ આની હતો. બહાર અમે પાણીપુરી ખાધી હતી અને મતલબ આ એક્ઝિટ ની બહારની- પહેલા. અને આ એક્ઝિટ છે અને એક્ઝિટ બી આટલી એસ્થેટિક બનાવેલી છે. અહીંયા બધી ભાષાઓ લખેલી છે. લેંગ્વેજીસમાં લખેલું હતું અને અહીંયા છે ને વિમેન ઓફ ઇન્ડિયા અને વિમેન ઓફ વર્લ્ડ એમના જે બધા શું કહેવાય થોટ્સ છે ને એને થોડાક એ જ. પેલા ટેંગલ કર્યા છે એટલે બહુ જ બહુ સરસ. મસ્ત લાગી રહ્યું હતું. હા અને અમે અહીંયા બી ફૂડ સ્ટોલ છે હું બહાર નીકળ્યા પહેલા તો ત્યાંનું બી અમે તમને આખું બતાવીશ ત્યાં બેસવાની બહુ જ જગ્યા છે એટલે હા. તમે એવું ના સમજતા કે અંદર જ છે એક્ઝિટ પહેલા બી છે તો ત્યાં બી તમે ખાઈ અને શકો છો. ત્યાં પાણીપુરી છે એ જ. જે કોઈ પાણીપુરીના એ શોખીન પાણીપુરી હોય તો બહુ મસ્ત હતી હો ભલે 30 રૂપિયાની હતી પણ બધા પાણીનો જે ટેસ્ટ હતો ને ઓજી ભાઈ બહુ જ મસ્ત મજા હતું. આવી તમે જોઈ ગઈ. શકો છો. બસ તો તો બસ ગાઈસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને અમારી જોડે હંમેશા બન્યા રહો. બાય બાય. બાય.